નમસ્તે દીકરીઓ. ધોરણ 11ના શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી. ગઈકાલે આપણે પ્રેરણાના પ્રકારો એમાં શારીરિક પ્રેરણાની વાત કરી અને હવે આજે આપણે વાત કરવી છે મનોસામાજિક અથવા તો મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓની. હવે જે આ મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ છે એ માનવીના વિકાસ માટે, એના સ્વાસ્થ્ય માટે શારીરિક પ્રેરણાની જેટલી જ જરૂરી છે. આ મનોસામાજિક પ્રેરણાઓનો સંતોષ પણ જરૂરી છે. એટલે જો આ પ્રેરણાઓનો અસંતોષ હોય તો વ્યક્તિની અંદર નિષેધક માનસિક અસરો થાય છે. તો અહીંયા આપણે સિદ્ધિ, સંલગ્નતા, સત્તા તેમજ સ્નેહ અને સંપર્કની જરૂરિયાત વિશેની વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે સિદ્ધિ પ્રેરણાની, અચીવમેન્ટ મોટિવ, કે માણસને પોતાના જીવનમાં કંઈક કરવું છે અને આ કંઈક કરવાની ઈચ્છા એ એની આ સિદ્ધિ પ્રેરણા છે. તો સિદ્ધિ પ્રેરણા એ મેકલેલેન્ડના મત પ્રમાણે જે જોખમ ખેડે છે, આર્થિક ક્ષેત્રને ઘડે છે, એવા સંચાલકો આ સિદ્ધિ પ્રેરણાને કારણે જ કાર્ય કરી શકે છે. આવા લોકો ધન કે નફાના સ્થાન ઉપર સફળતાની ઈચ્છાથી કામ કરતા હોય છે. સિદ્ધિ પ્રેરણા એ માનવ વિકાસમાં પણ ખૂબ જ મહત્ત્વની છે. વ્યવસાયિક સિદ્ધિ જે પ્રાપ્ત કરે છે, પછી એ રમતવીર હોય કે પછી એ વૈજ્ઞાનિક હોય કે પછી એ કોઈ કલાકાર હોય કે પછી એ કોઈ ઉદ્યોગપતિ હોય, એ સિદ્ધિની તીવ્ર પ્રેરણાથી કામ કરે છે. જેમ કે ધીરુભાઈ અંબાણી છે, એપીજે અબ્દુલ કલામ છે. તો એવી કેટલીય મહાન વ્યક્તિઓ છે કે જે બહુ સાધારણ સામાન્ય કુટુંબમાંથી આવી છે, પણ પોતાના ક્ષેત્રમાં એણે અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો સિદ્ધિ પ્રાપ્ત કરતી વ્યક્તિ એ અમુક બાબતે બીજી વ્યક્તિથી જુદી પડે છે. જેમ કે એ સહેલા નહીં પણ અઘરા કામની પસંદગી કરે છે, મુશ્કેલ કામની પસંદગી કરે છે અને રિવોર્ડની અપેક્ષા રાખ્યા વિના, એટલે કે બદલાની અપેક્ષા રાખ્યા વગર કામ કરે છે. ઉપરાંત વ્યક્તિગત જવાબદારીઓનો સ્વીકાર કરે છે અને લક્ષ્ય માટે પ્રગતિ કરે છે. તો આમ સામાન્ય રીતે વ્યક્તિઓ ધૂની લાગે, પણ આવી ધૂની લાગતી વ્યક્તિ એ સિદ્ધિ પ્રેરણાથી પ્રેરાઈને મુશ્કેલ કાર્યોને પણ સિદ્ધ કરે છે, ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહે છે. તો આ સિદ્ધિ પ્રેરણા અંગેના સંશોધનો થયા છે. એ એવું સ્પષ્ટ કરે છે કે તાલીમ દ્વારા પણ સિદ્ધિ પ્રેરણા વધારી શકાય. કે જો તમારી અંદર આવી અચીવમેન્ટ મોટિવ નથી તો એની ટ્રેનિંગ લઈ અને તમે તમારી અંદર અચીવમેન્ટ મોટિવ ઉમેરી શકો અને સિદ્ધિ પ્રેરણાનું માપન પણ થઈ શકે. આપણે ભણી ગયા છીએ તો થેમેટિક એપરસેપ્શન ટેસ્ટ દ્વારા, TAT દ્વારા, જે આપણે વ્યક્તિત્વ માપનમાં ભણી ગયા છીએ, તો આ TAT દ્વારા જે ચિત્રો આપેલા હોય છે TATની કસોટીમાં, એના ઉપરથી વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર જે વિચાર કરે છે એના આધારે આખી વાર્તા એ બનાવતો હોય છે અને એ વાર્તાના અર્થઘટન દ્વારા આપણે સિદ્ધિ પ્રેરણાને માપી શકીએ છીએ. તો ટૂંકમાં કહીએ તો સિદ્ધિ પ્રેરણા એ વ્યક્તિને ઉત્તમતાના ધોરણો પ્રાપ્ત કરવા માટે પ્રેરે છે અને ગુણવત્તાના આદર્શોને ધ્યાનમાં રાખી અને સફળતાના શિખરો તરફ લઈ જાય છે. આ સિદ્ધિ પ્રેરણા. હવે સંલગ્નતાની પ્રેરણા, એફિલિએશન મોટિવ, કોઈની સાથે જોડાયેલા હોવાનો ભાવ, એ આ સંલગ્નતાની પ્રેરણા છે. તો સંલગ્નતાની પ્રેરણા માનવીય જીવનની મહત્ત્વની પ્રેરણા છે. મેકડુગલ એવું કહે છે કે સમૂહમાં કે અન્યના સહવાસમાં, સંગાથમાં રહેવાની વૃત્તિ એ પ્રાણીમાં બહુ સાહજિક હોય છે અને સમૂહમાં રહેવાનું એને કોઈ શીખવતું નથી. એ બાય ડિફોલ્ટ છે, જન્મે ત્યારથી શીખી જાય છે. તો માનવી પણ આ વૃત્તિથી દોરવાઈને જ અન્ય સાથેની સંલગ્નતા ઝંખતું હોય છે. તો સંલગ્નતાની પ્રેરણા દ્વારા કુટુંબ અને આ સમાજની રચના થઈ છે. બાળક પોતાના રક્ષણ અને સુખ સુવિધા માટે
માતા પિતા સાથે, અન્ય કુટુંબના સભ્યો સાથે એ સતત રહે છે. જેમ કે જો કોઈ ગુનેગારને સજા આપવી હોય તો એને એકાંતવાસની સજા આપવામાં આવે છે, બધાથી દૂર રાખવામાં આવે છે. અપવાદરૂપે કેટલીક વ્યક્તિઓ અથવા તો ઉચ્ચ સ્થાને રહેતા ઉચ્ચ કક્ષાના યોગીઓ સિવાય કોઈને તે એકલા રહેવું ગમતું નથી. અને આપણી પાસે તો આ છેલ્લા 9 થી 10 મહિનાનો રેકોર્ડ છે આપણો પોતાનો, કે શાળા બંધ છે, કોલેજ બંધ છે, બધા કામ બંધ છે, આપણે ઘરમાં છીએ, આપણે કોઈને મળી શકતા નથી, ફ્રેન્ડ્સની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકતા નથી, ફેમિલી ગેટ ટુગેધર કરી શકતા નથી, આપણને એકલું ગમતું નથી. આપણે આ બધું કરવું છે કારણ કે આપણને એકલું ગમતું નથી. સંલગ્નતાની પ્રેરણા છે. તો વ્યક્તિ એકલો પડે તો એને કોઈની જરૂર હોય છે. તો આ સંલગ્નતાની પ્રેરણાનું પણ માપન થઈ શકે છે અને એ પણ ટીએટી દ્વારા જ થાય છે, પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી દ્વારા. ત્યાર પછીની પ્રેરણા છે એ સત્તાની પ્રેરણા છે. પાવર મોટિવ કે સત્તા, વર્ચસ્વની પ્રેરણા એ માનવીય જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મરેના મત મુજબ સત્તાની પ્રેરણામાં પોતાની આસપાસના સામાજિક વાતાવરણને કાબૂમાં રાખવાની ઈચ્છા એ અગત્યનો ભાગ ભજવે છે. સત્તાની પ્રેરણા સાથે મોભા, પ્રતિષ્ઠા જોડાયેલી છે. નાનું બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ હોય, કોઈને પણ પોતાના જૂથમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બહુ ગમતું હોય છે. કુટુંબમાં, સમાજમાં જેનો મોભો ઊંચો હોય એની પાસે અન્ય કરતાં સત્તા બહુ સ્વાભાવિક પણ વધારે હોવાની. તો સત્તાની પ્રેરણાનું વધુ પ્રમાણ એ વ્યક્તિને સમાજ કે રાજકારણમાં ઊંચું સ્થાન અપાવે છે. પણ જો પ્રાપ્ત થયેલા હોદ્દા કે સત્તાના દુરુપયોગ કરવામાં આવે તો વ્યક્તિ ભ્રષ્ટ પણ થઈ શકે છે. તો આ સત્તાની પ્રેરણા એ કુટુંબને, સમાજને, રાષ્ટ્રને કે પછી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પણ વિસ્તરણ પામે છે. સત્તાની તીવ્ર પ્રેરણાથી વ્યક્તિ ક્યારેક સરમુખત્યા શાસક પણ બની જાય છે, કે સમગ્ર વિશ્વની અંદર હિરણ્યકશ્યપુ, રાવણ, હિટલર, સદ્દામ હુસેન, મુસોલિની આ બધા ઉદાહરણો આ વાતની સાક્ષી પૂરે છે. જોકે બધા એવા નથી પણ હોતા. તો કેટલાક સમાજ સુધારકો એ રાષ્ટ્રીય નેતાઓ એ સત્તાની પ્રેરણાથી દોરવાઈને છતાંય ધર્મ અને સદાચારના ઉદ્દેશ સાથે કામ કરતા હોય છે અને આખા સમાજને એ યોગ્ય માર્ગે સમજાવટથી એ સરસ મજાનું સ્થાન તરફ લઈ જતા હોય છે. તો સામાજિક પરિવર્તનના કાર્યો પણ તેઓ કરતા હોય છે. અને હવે છેલ્લી વાત કરીએ સ્નેહ અને સંપર્ક, લવ એન્ડ કોન્ટેક્ટ. માનવી માટે સ્નેહ અને સંપર્કની જરૂરિયાતનું પણ એટલું જ મહત્ત્વ છે કે અન્યને પ્રેમ કરવો કે પછી કોઈના પ્રેમનું પાત્ર બનવું એ માનવીય જરૂરિયાત છે. જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિ નિકટના સંબંધો માટે આ તીવ્ર ઈચ્છા ધરાવતો હોય છે. બીજાની સાથે હૂંફ ભર્યા સંબંધો, ગાઢ સંબંધો બાંધવાની એક સહજ પ્રવૃત્તિને સંપર્ક કે સહચારની પ્રેરણા કહે છે. આવા સંપર્કો દ્વારા અનેક સંબંધો આકાર લેતા હોય છે, જેમ કે માતા અને બાળકનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ અને કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો સંબંધ પણ છે. તો આ બધા જ સંબંધો એ સંપર્કની પ્રેરણા દર્શાવે છે. બાલ્યાવસ્થાની અંદર ઘરનું વાતાવરણ, બાળકની અન્ય સાથેના સંબંધોની ગુણવત્તા, એના આધારે વ્યક્તિમાં સંપર્કની ભાવનાનો વિકાસ થાય છે. જે વ્યક્તિ બાળપણમાં સામાજિક સંબંધોમાં માતા પિતા તરફથી કુટુંબના અન્ય સભ્યો પાસેથી પ્રેમ મેળવી શકે નહીં, એ વ્યક્તિ મોટી થઈને લાગણી વિહીન અસ્વીકારની ભાવનાવાળી
અને આક્રમક સ્વભાવવાળી બને છે. આવી વ્યક્તિ અન્ય સાથે સંપર્ક કેળવવામાં મુશ્કેલી અનુભવે છે. એટલે વિશ્વમાં સર્વ ધર્મમાં ભાઈચારો કેળવવાનો આદેશ અપાયો છે. વસુદેવ કુટુંબકમ. આ વસુદેવ કુટુંબકમની ભાવનાવાળી વ્યક્તિ એ આખા વિશ્વમાં બધે જ પ્રેમ અને આદર પ્રાપ્ત કરે છે. તો આ આપણો ભારતીય આદર્શ છે. તો પ્રેમ મેળવવો, સ્નેહ મેળવવો, સંપર્ક કરવો, તો ખરેખર એક સરસ મજાનું વિધાન છે, ડુ ગુડ બી ગુડ. જો તમે સારું કરશો તો તમે સારું મેળવશો. અને બધું જ આપણને વંશ પરંપરાગત પ્રાપ્ત થતું નથી. પ્રેમ વારસામાં નહીં મળે, એને પામવો પડશે, એને હાંસલ કરવો પડશે, એની માટે યત્નો કરવા પડશે અને પ્રેમ પાત્ર પણ બનવું પડશે. કોઈને પ્રેમ આપશો તો મેળવશો, કોઈની સાથે સંપર્કમાં રહેશો તો કોઈ તમને યાદ કરશે. આ એક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે. માણસ એકલો રહી શકતો નથી. આ સંલગ્નતાની જરૂરિયાત છે. માણસને કોઈને કોઈની ઉપર વર્ચસ્વ જોઈએ છે. આ સત્તાની પ્રેરણા છે. આ બધી જ પ્રેરણાઓ એ અંદરથી આપણને કોઈ કાર્ય માટે, કોઈ પ્રવૃત્તિ માટે પ્રેરિત કરતી હોય છે. આ આખું પ્રકરણ ખૂબ સરસ મજાનું છે. આપણા મનોભાવોને સમજવા માટેનું છે કે આપણી શારીરિક જરૂરિયાતોને આપણે કાબૂમાં રાખવાની છે અને આપણી જે મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો છે એને સમજવાની છે. જો આ બે વસ્તુ થઈ શકે ને તો ઘણા ખરા આપણા વર્તનો એ અંડર કંટ્રોલ રહેશે. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જીવનમાં કંઈ કરવું છે, જીવનમાં કંઈ બનવું છે, તો એની માટે તમારી અંદર પ્રેરણાઓ છે જ. બહારની પ્રેરણાઓનો તમારે આશરો લેવો પડશે નહીં. સ્વપ્રેરિત બનવું જોઈએ. પોતાની જ પ્રેરણાઓથી દોરવાઈને કામ કરવું જોઈએ. કે એક જ બાબત કે જે આ પ્રેરણા સાથે સંકળાયેલી છે, તમારી કોઈ બુક્સમાં લખેલી નથી, પણ મારે તમને સમજાવવી છે. એક જ બાબત કે મને પ્રશ્ન થાય દરેક વિદ્યાર્થીઓ માટે. હું દર વર્ષે જ્યારે આ પ્રકરણ ભણાવું છું વર્ગખંડની અંદર, ત્યારે દરેક દીકરીઓને હું આ પ્રશ્ન કરું છું કે હંમેશા તમે ધારો કે મારા વર્ગમાં અત્યારે 60 દીકરીઓ છો, તો 60 દીકરીઓમાંથી 10-12 ને બાદ કરતા બાકીના જે દીકરીઓ છે, તો લગભગ ઘરેથી પ્રેશર કરવું પડે છે કે ભણો 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 ભણો. કહેવું પડે, એ ભાઈ તું ભણતી કેમ નથી, એ ભાઈ તું વાંચતી કેમ નથી, એ તારે પરીક્ષા નથી, તારે કંઈક કામ નથી, અથવા તો ઘરકામની બાબતમાં, અથવા તો મમ્મીને હેલ્પ કરવાની બાબતમાં સતત કહેવું પડે છે. મને પ્રશ્ન હંમેશા એ થાય છે કે કહેવું શું કામ પડે? તમને ભૂખ લાગે છે, ખોરાક લઈ લો છો ઘરમાંથી, તરસ લાગે છે, ગોળે જઈને પાણી પી આવો છો, ઊંઘ આવે છે, સૂઈ જાઓ છો. કહેવું પડે છે કે ભાઈ આ સૂવાનો સમય થયો સૂઈ જાઓ, જમવાનો સમય થયો જમી લો, પાણીનો સમય થયો પાણી પી લો? ના, એ બધી જ જરૂરિયાતો જાતે પૂરી થઈ જાય છે. તો પછી વાંચવા માટે, ભણવા માટે, સમજવા માટે, બીજાને હેલ્પફુલ થવા માટે, ઘરના કામકાજ માટે કે બીજા સાથેના વ્યવહારો માટે કહેવું કેમ પડે? તો ત્યારે તમે કેમ સ્વયં પ્રેરિત નથી? ત્યારે તમને કેમ એ ખ્યાલ નથી રહેતો કે આ બધું મારે કરવું જોઈએ? આ વિશે ચોક્કસ વિચારજો અને સેલ્ફ મેડ બનો. સેલ્ફ મેડ બનવું બહુ મોટી વાત છે. જાતે પોતાની જાતને કંઈક બનાવો, એવી બનાવો કે લોકો તમને એની મેળે યાદ કરે.
ક્યારેય જો કોઈને કહેવું પડે ને કે મારી ઓળખાણ પડી, તો એ બહુ શેમફુલ છે. આઈ થિંક ઓળખાણ પડે જ, તમે ઊભા રહ્યો એટલે તમારી ઓળખાણ પડે, એવા બનો. અને એવું બનવા માટે અંદરથી મોટિવેશન જોઈએ, સ્વયં પ્રેરિત. તો આ વિશે ચોક્કસ વિચારજો. તો દરેક દીકરીઓને મારા જય માતાજી.